Good morning, all of you. Welcome to Nobel Public School. Today, we start to learn English Standard 10th, second language. આ છે તમારી બુકનું કવર પેજ. હવે બુકમાં જોઈએ સૌથી પહેલાં કન્ટેન્ટ છે. કન્ટેન્ટ તમને કેટલું આખા વર્ષમાં ભણવાનું આવશે એ જોઈએ. તો એમાં ટોટલ તમને 10 લેસન આપેલા છે અને 4 પોએમ આપેલી છે. એ આપણે ભણીશું 1 by 1. એમાં સૌથી પહેલાં આપણે જોઈશું પહેલો લેસન અગેન્સ્ટ ધ ઓડ્સ. તમને બધાને બુક દેખાય છે ને? પહેલું પેજ અગેન્સ્ટ ધ ઓડ્સ. આ લેસનને 3 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. 3 અલગ અલગ રિયલ સ્ટોરીઝ તમને આપેલી છે. એમાં પહેલું છે ટ્રેક્સ ટુ તાજનગર, સેકન્ડ છે સીતાપુર્સ લાઇટ અને થર્ડ છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. ઓકે, તમને દેખાય છે કે જે આ પેજ છે એ પેજમાં જ સૌથી પહેલાં ટાઇટલ આપેલું છે અગેન્સ્ટ ધ ઓડ્સ. એના નીચે એક ટાઇટલ આપ્યું છે ટ્રેક્સ ટુ તાજનગર. ઓકે, તો ટાઇટલ પરથી જ આપણને એવું સમજાય છે કે ટ્રેક્સ આપેલું છે, ટ્રેક્સ ટુ તાજનગર. તો ટ્રેક્સ એટલે આપણે આ શબ્દ તો સાંભળ્યો જ છે કે ટ્રેક એટલે શું. તો તમને બધાને ટ્રેક સાંભળતા જ ટ્રેન યાદ આવી જતી હોય. તો આપણે લેસનની શરૂઆત કરીએ. For 25 years, the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. 25 વર્ષથી તાજનગર ગામના લોકો પોતાના ગામની અંદર રેલવે સ્ટેશન બનાવવા માટેની માંગણી કરી રહ્યા છે. When their demand was not met, the villagers decided to take matters into their own hands. જ્યારે તેમની માંગણીઓ સંતોષાતી નથી ત્યારે વિલેજર્સ એટલે ગામના જે રહેવાસીઓ છે એ બધા પોતે એવું નક્કી કરે છે કે હવે આ બાબતને આપણે પોતે જ પોતાના હાથમાં લેવી પડશે. They pulled in 21 lakh rupees and built a railway station on their own. તેઓએ પોતે પૈસા ભેગા કરવાનું નક્કી કર્યું હતું. એટલે પોતે 21 લાખ રૂપીસ ભેગા કર્યા અને રેલવે સ્ટેશન બાંધ્યું પોતાની જાતે. Most the 3,000 people living in the village are farmers. આ ગામમાં મોટા ભાગે એટલે કે 3,000 જેટલા લોકો ત્યાં ખેતી જ કરતા હતા, એટલે કે ખેડૂતો જ હતા. But such was the burning desire to have a station in the village. Everybody contributed according to their capacity. પરંતુ તેમ છતાંય સ્ટેશન બનાવવાની વધારે તીવ્ર ઈચ્છા બધાનામાં હતી. એટલા માટે બધાએ પોતાનાથી જેટલું બને, પોતાની જેટલી ક્ષમતા હોય એ પ્રમાણે ફાળો ભેગો કર્યો. રેલવે સ્ટેશન બનાવવા માટે પોતે ફાળો ભેગો રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. અને પોતાની ક્ષમતા પ્રમાણે 3,000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયા સુધીને પોતે દાન ભેગું કરે છે. They donated money for the station
and we started the construction in January 2008, said Ranjit Singh, a former village સરપંચ. રંજીત સિંહ કહે છે, અને આ રંજીત સિંહ જે છે એ વિલેજના સરપંચ છે, કે તેઓએ એવું કહ્યું કે બધાએ ભેગા મળીને આ દાન કર્યું. આખા ગામના બધા જ લોકોએ પોતાની ક્ષમતા પ્રમાણે દાન આપ્યું અને એમાંથી એમને રેલવે સ્ટેશન બનાવવાનું જાન્યુઆરી 2008માં શરૂઆત કરી. There are a large number of people in the village who needed to go to Gurgaon, Delhi and Rewar. ગામમાં મોટા ભાગના લોકો ગુરગાંવ, દિલ્હી અને રેવા જવા માટે એ લોકોને રેલવે સ્ટેશનની જરૂર પડે છે, રેલવેની જરૂર પડે છે. એટલા માટે એ લોકોને વધારે જરૂરિયાત લાગે છે કે અહીંયા રેલવે સ્ટેશન તો હોવું જ જોઈએ. There are students who go to college. ત્યાં કેટલાક સ્ટુડન્ટ્સ એવા પણ છે કે જેમને કોલેજ જવાનું હોય છે. Till now we had to either go to Halimandi or Patli to catch a train. અને તેના માટે એ લોકોને કાં તો હાલીમંડી જવું પડે કાં તો પછી પાટલી જવું પડે છે ટ્રેન પકડવા માટે. Both the stations are 6 kilometers away from the તાજનગર. અને આ બંને પ્લેસ એવા છે કે જે તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. તો ટ્રેન પકડવા માટે એમને 6 કિલોમીટર દૂર સુધીને જવું પડતું. We thought when the railway line passed through the village we would have a station here. અને એટલા માટે એમને એવું વિચાર્યું કે જો સ્ટેશન અહીંયા હોય તો ટ્રેન પણ અહીંયાથી જ પસાર થઈને જાય. બટ ધેટ ડિડન્ટ હેપન. પણ એવું બન્યું નહીં. સો વી રેઝડ ધ ડિમાન્ડ ઇન 1982 and have been continuously asking for it. તેથી જ તેના માટે 1982માં એમને આ પ્રશ્ન રજૂ કર્યો અને પૂછ્યું. કન્ટિન્યુઅસલી એટલે વારંવાર આ સ્ટેશનની માંગણી કરવા માટે ત્યાં પૂછતા રહ્યા. બટ ધ રેલવે ટોલ્ડ અસ ધેટ they did not have funds. વારંવાર રેલવેઝને પૂછવામાં આવ્યું, તેમ છતાંય છેવટે એમને કંટાળીને કહી દીધું કે અમારી પાસે એવો કોઈ ફંડ નથી. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. તેથી જ છેલ્લે એમણે નક્કી કર્યું કે હવે આપણે જ આપણું નસીબ પોતે બનાવવું પડશે. આ said હસમુખ ચંદ, a member of the committee. આ હસમુખ ચંદ કહે છે, જે છે કમિટીના એક મેમ્બર. એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ અ રિસોલ્યુશન ઇન 2008. અને પંચાયતે એક ઠરાવ કરે છે 2008માં, saying that since the railway was not able to build a station for them. અને રેલવે આપણા માટે કોઈ જ ફંડ આપવા તૈયાર નથી કે કોઈ લોન આપવા તૈયાર નથી. એ આપણા માટે રેલવે સ્ટેશન બનાવવા માટે સક્ષમ નથી. they would do it for themselves. અને આ પોતાની જાતે જ કરવું પડશે. and with their own money. અને એ પણ
પોતાના જ મનીથી એટલે પોતાના જ પૈસાથી પોતે રેલવે સ્ટેશન ઊભું કરવું પડશે. Soon an 11-member team was formed and the team started collecting money from villagers. અને ત્યાર પછી તેઓએ 11 મેમ્બરની એક ટીમ બનાવી, જેના દ્વારા એ લોકોએ ફંડ ભેગું કરવા માટે એટલે પૈસા ભેગા કરવા માટેની એક શરૂઆત કરી છે કે હવે પોતાની જાતે જ સ્ટેશન બનાવવાનું છે. રેલવેઝ કોઈ પણ જાતની હેલ્પ કરવા માટે તૈયાર નથી. એમને તો કહી દીધું કે અમારી પાસે રેલવે સ્ટેશન બનાવવા માટે કોઈ જ ફંડ નથી. એટલે બધા જ ગામ લોકો ભેગા થઈને નક્કી કરે છે કે હવે આપણે આપણી જાતે જ રેલવે સ્ટેશન બનાવવું પડશે અને આપણું નસીબ આપણે જાતે જ બનાવવું પડશે. એટલે એમને તરત જ 11 મેમ્બરની એક ટીમ બનાવી અને એ ટીમ દરેક અલગ અલગ વર્ક કરે છે અને ગામ લોકો પાસેથી પોતાની ક્ષમતા પ્રમાણે જે પણ ફંડ આપે એ લેવાનું નક્કી કરે છે. On 7 January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. 7મી જાન્યુઆરી 2010 જે સમય આવી ગયો છે કે જે ગામ લોકોએ પોતાની મહેનતથી ઘણા વર્ષો સુધીને રેલવેને પૂછતા રહ્યા. છેવટે રેલવેએ ના પાડી દીધી કે અમારી પાસે કોઈ જ ફંડ નથી. અને ત્યાર પછી એ લોકોએ જાતે પોતાની મહેનતથી પોતાના પૈસા ભેગા કરીને ગામમાં રેલવે સ્ટેશન બનાવ્યું. હવે રેલવે સ્ટેશનનો ઉદ્ઘાટનનો સમય આવી ગયો છે, જે છે 7 જાન્યુઆરી 2010. દેશનું સૌથી પહેલું એવું રેલવે સ્ટેશન છે કે જે કોઈક એકના જ પૈસાથી બન્યું હોય રેલવે સ્ટેશન એવું નથી. આખા ગામના લોકોએ જેટલું પોતાની ક્ષમતા છે એના પ્રમાણે પૈસા આપ્યા છે અને એ ભેગા કરીને એમાંથી આ રેલવે સ્ટેશન બન્યું છે. આ આખા દેશનું સૌથી પહેલાં આવું રેલવે સ્ટેશન બન્યું છે, જે છે તાજનગરનું રેલવે સ્ટેશન. અહીંયા આપણો પહેલો પાર્ટ પૂરો થાય છે. ટ્રેક્સ ટુ તાજનગર. એટલે તાજનગરમાં રેલવે સ્ટેશન બનાવવા માટે કેટલી બધી તકલીફ પડી છે કે ઘણાય વર્ષો સુધીને ગામ લોકોએ રેલવેઝ પાસે ઘણી બધી માંગણીઓ કરી કે અમારે આ રેલવે સ્ટેશનની ઘણી જરૂર છે, કેમ કે ગામમાંથી બહાર આવવું જવું હોય, ઘણા બધા વિદ્યાર્થીઓ ભણતા હોય છે, નોકરી કરતા હોય છે. તો એવા ગામની બહાર જે નોકરી કરવા માટે જતા હોય, ભણવા માટે બહાર જતા હોય, તો એવાને જવા આવવા માટે કંઈક ને કંઈક ફેસિલિટીની જરૂરત હોય છે. તો એના માટે રેલવે સ્ટેશનની ઘણી જરૂર હતી. અને વધારે જરૂરિયાત ઊભી થવાથી એમણે પોતે નક્કી કરી લીધું કે હવે તો આપણે આપણી જાતે જ બનાવવું પડશે. ક્યારથી એમને શરૂઆત કરી હતી? 1982થી એમને ડિમાન્ડ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે 2008માં એમને પોતે જ નક્કી કર્યું કે હવે આપણે આપણી જાતે જ આ તૈયાર કરીશું. અને એનું પરિણામ આવ્યું 2010માં. સરસ એવું પોતે રેલવે સ્ટેશન ઊભું કરી દીધું અને પોતાની જે ફેસિલિટીઝ છે એ હવે મળવા લાગી છે. તો બધાને મજા આવીને ભણવાની?